નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોડલ પેપર વિધાનવાળા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, એક લોકવાયકા મુજબ કૌરવ કુળનો નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષ મુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. તો ભાદરવાની અમાસે ભાવનગરના કોડિયા ખાતે આ મેળો ભરાય છે, જેનું નામ છે નકળંગનો મેળો. બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે અધાતુ ચળકાટ ધરાવતા નથી, પરંતુ એક અધાતુ ચળકાટ ધરાવે તે નીચેનામાંથી કઈ છે? તો એ છે ઓપ્શન સી, આયોડિન. ત્રીજો પ્રશ્ન છે, રૈયતવારી પદ્ધતિના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. તો પહેલું વિધાન છે, જો ખેડૂતો નિર્ધારિત કર જમા ન કરાવે તો તેને જમીન માલિકીથી વંચિત કરી દેવાતા. બીજું વિધાન છે, આ વ્યવસ્થા વોરન હેસ્ટિંગ્સે દાખલ કરી હતી. ત્રીજું વિધાન છે, આ વ્યવસ્થામાં ગ્રામીણ સમાજને સામૂહિક માલિકીની આવરણોને સમાપ્ત કરી દીધી હતી તથા જમીનદારોનું સ્થાન બ્રિટિશ સરકારે લઈ લીધું હતું. તો પહેલું વિધાન સાચું છે. બીજા વિધાનમાં આ વ્યવસ્થા વોરન હેસ્ટિંગ્સે નહીં, થોમસ મુનરોએ દાખલ કરી હતી. અને ત્રીજું વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી, વિધાન 1 અને 3 સાચા છે. ચોથો પ્રશ્ન છે, જોડકા જોડો. પહેલું છે બાંદીપુર નેશનલ પાર્ક, બીજું છે મરીન નેશનલ પાર્ક, ત્રીજું છે કોલેરુ નેશનલ પાર્ક અને ચોથું છે પંચમઢી અભયારણ્ય. તો તમને બધાને ખ્યાલ જ હશે કે મરીન નેશનલ પાર્ક આવેલું છે દેવભૂમિ દ્વારકામાં. તો બીજામાં એ આવતો હોય તેવો ઓપ્શન છે ઓપ્શન સી. તો બાંદીપુર નેશનલ પાર્ક, તો તે આવશે મૈસૂર, કર્ણાટકમાં. કોલેરુ નેશનલ પાર્ક, તો તે આવેલું છે એલરૂ, આંધ્રપ્રદેશમાં. અને પંચમઢી અભયારણ્ય, તો તે આવેલું છે હોશંગાબાદ, મધ્યપ્રદેશમાં. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન છે, બિયાસ નદી સંદર્ભે સાચા વિધાનો જણાવો. તો પહેલું છે, તે રહેતાંગ દ્વારની નજીક વ્યાસકુંડમાંથી નીકળે છે. બીજું છે, મેરઠ શહેર બિયાસ નદીના કિનારે વસેલું છે. અને ત્રીજું છે, પોગબંધ પરિયોજના બિયાસ નદી પર છે. તો પહેલું વિધાન સાચું છે કે તે વ્યાસકુંડમાંથી નીકળે છે. બીજું વિધાન છે મેરઠ શહેર, તો મેરઠ નહીં, મનાલી શહેર બિયાસ નદીના કિનારે વસેલું છે. તો બીજું વિધાન ખોટું છે. અને ત્રીજું છે પોગબંધ પરિયોજના બિયાસ નદી પર છે, તો એ વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, 1 અને 3 વિધાનો સાચા છે. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે? તો પહેલું છે સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ.
બીજું છે મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર. ત્રીજું છે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી. અને ચોથો ઓપ્શન છે બોટાદ, મોરબી, અમરેલી અને સુરેન્દ્રનગર. તો ગુજરાતના રાજકોટ જિલ્લાને ઓપ્શન ડી બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગરની હદ સ્પર્શે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન છે મોઢેરાના સૂર્ય મંદિર માટે કયા વાક્યો સાચા છે? પહેલું છે તેના પરથી કર્કવૃત પસાર થાય છે. તો આ વિધાન સાચું છે. બીજું છે તે ભારતનું એકમાત્ર સૂર્ય મંદિર છે. તો આ વિધાન ખોટું છે. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર પણ આવેલું છે. ત્રીજું વિધાન છે ભીમદેવ પહેલાંના સમયમાં તેનું બાંધકામ થયેલ છે. તો આ વિધાન સાચું છે. અને ચોથું વિધાન છે ઈસવીસન 1026-27ના સમયગાળામાં બાંધકામ થયેલું છે. તો આ વિધાન સાચું છે. તો 1, 3 અને 4 વિધાન સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન સી. નીચે આપેલ દર્શનને તેના રચયિતા સાથે જોડો. તો પહેલું છે ન્યાય દર્શન. તો તેમાં આવશે ગૌતમ. બીજું છે પૂર્વ મીમાંસા. તો તેમાં આવશે જૈમિન. ત્રીજું છે ઉત્તર મીમાંસા. તેમાં આવશે બાદરાયણ. અને ચોથું છે વૈશેષિક દર્શન. તો તેમાં આવશે કણાદ. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી. નવમો પ્રશ્ન છે અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ 7 નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો ઓપ્શન એ છે સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક અને હાથમતી. તો આ 7 નદીઓના સંગમ સ્થાને વૌઠાનો મેળો યોજાય છે. તો જવાબ આવશે ઓપ્શન એ. વૌઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમાથી 5 દિવસ માટે યોજાય છે, જે ગધેડાની લે વેચ માટે પ્રખ્યાત છે. 10મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. તો પહેલું વિધાન છે પૂર્ણિમાબેન પકવાસા ડાંગના દીદી તરીકે ઓળખાતા હતા. અને બીજું વિધાન છે તેમને ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી હતી. તો આ બંને વિધાનો સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન સી. 11મો પ્રશ્ન છે કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું કયું પુસ્તક લખ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન ઓતરાતી દિવાલ જે જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું પુસ્તક લખાયું હતું. ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. 12મો પ્રશ્ન છે ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો? ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો ઈસવીસન 1971થી 1974નો હતો, જેનો ઉદ્દેશ્ય સ્થિરતા સાથે આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હતો, જેમાં 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું હતું અને તે સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી.
13મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. તો પહેલું વિધાન છે કે પલ્લવ વંશની રાજધાની તાંજોર હતી. બીજું વિધાન છે પલ્લવ વંશનો સ્થાપક સિંહ વિષ્ણુ હતો. ત્રીજું વિધાન છે પલ્લવ વંશનો અંતિમ સમ્રાટ અપરાજિત વર્મા હતો. તો આમાં બીજું અને ત્રીજું વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી. અને પહેલું વિધાન છે કે પલ્લવ વંશની રાજધાની તાંજોર હતી. તો એ વિધાન ખોટું છે. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી. 14મો પ્રશ્ન છે ભીમબેટકાની ગુફા અંગે કયા વિધાનો યોગ્ય છે. તો પહેલું વિધાન છે ભીમબેટકાની ગુફાઓને વર્ષ 2000માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવી. બીજું વિધાન છે ભીમબેટકાની ગુફાઓમાં મોટાભાગના ચિત્ર પ્રાણીઓના છે. ત્રીજું વિધાન છે કે આ ગુફાઓ મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કનો ભાગ છે. તો આમાં પહેલું અને ત્રીજું વિધાન ખોટું છે. તો યોગ્ય વિધાન આવશે ફક્ત બીજું, ઓપ્શન સી. 15મો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે બંગ ભંગ આંદોલન. તો તે થયું હતું 1905માં. બીજું છે મુસ્લિમ લીગની સ્થાપના. તો તે થઈ હતી 1906માં. ચોરી ચોરા કાંડ. તો તે થયું હતું 1922માં. અને પૂના પેકેટ 1932માં. તો જવાબ આવશે ઓપ્શન ડી. 16મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે. તો પહેલું છે વલસાડ, ડાંગ, તાપી અને છોટાઉદેપુર. બીજું છે તાપી, ભરૂચ, નવસારી અને નર્મદા. ત્રીજું છે નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ. અને ચોથું છે છોટાઉદેપુર, ડાંગ, વલસાડ અને તાપી. તો જવાબ આવશે ઓપ્શન બી. તાપી, ભરૂચ, નવસારી અને નર્મદા સુરત જિલ્લાની હદને સ્પર્શે છે. 17મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. પહેલું છે ઇન્ડો યુનાની શાસકોમાં સૌથી વધુ વિખ્યાત મિનાન્ડર હતો. તો આ વિધાન સાચું છે. બીજું છે તેને નાગસેન એટલે કે નાગાર્જુનથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી. તો આ વિધાન ખોટું છે. જૈન ધર્મની નહીં, બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ત્રીજું છે તેની રાજધાની સાકલ સિયાલકોટ હતી. તો આ વિધાન સાચું છે. તો પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી. 18મો પ્રશ્ન છે બંધારણના આમુખ સંદર્ભે સાચા વિધાનો જણાવો. તો પહેલું છે બંધારણમાં આમુખનો સ્ત્રોત બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. અને બીજું વિધાન છે બંધારણ સભામાં 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. તો આમાં બીજું વિધાન સાચું છે. અને પહેલા વિધાનમાં બંધારણના આમુખનો સ્ત્રોત બ્રિટનના બંધારણમાંથી નથી લેવામાં આવ્યો, તે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તો જવાબ આવશે ઓપ્શન બી. 19મો પ્રશ્ન છે પેટ્રોલિયમ રિફાઇનરીઓ કયા વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત છે. તો પહેલું છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. બીજું છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન.
ત્રીજું છે ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સાઇડ, અને ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. તો જવાબ આવશે ઓપ્શન એ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. 20મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. પહેલું છે દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રીજા દ્વારા થયું હતું. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન છે તે સાબરકાંઠા જિલ્લાના પોંસરી ખાતે આવેલ છે. તો આ વિધાન ખોટું છે. તે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન એ. જોડકા જોડો. પહેલું છે નિકોલો કોન્ટી, તો તે વેનિસ દેશના હતા. બીજું છે ડોમિંગો પેસ, તો તે પોર્ટુગીઝ હતા. ત્રીજું છે ઇબ્ન બતુતા, તો તે મોરક્કનના હતા. અને ચોથું છે એથેનિયસિયસ નિકિટિયન, તો તે રશિયાના હતા. તો જવાબ આવશે ઓપ્શન સી. 22મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. પહેલું છે ફ્રેસ્કો ચિત્રકળામાં સૂકા પ્લાસ્ટર પર ચિત્રો બનાવાય છે. અને બીજું છે ટેમ્પેરા ચિત્રકળામાં ભીના પ્લાસ્ટર પર ચિત્રો બનાવાય છે. તો આ બંને વિધાનો ખોટા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. પહેલું વિધાન છે કે ફ્રેસ્કો ચિત્રકળામાં સૂકા પ્લાસ્ટર પર, તો તેમાં આવશે ભીના પ્લાસ્ટર પર. અને ટેમ્પેરા ચિત્રકળામાં સૂકા પ્લાસ્ટર પર ચિત્રો બનાવાય છે. ત્રેવીસમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા ગ્રંથાલય સાથે તેના શહેરના નામનું જોડકું ખોટું છે. તો પહેલું છે રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ. તો આ સાચું છે. બીજું છે ડાહી લક્ષ્મી લાઇબ્રેરી, નડિયાદ. તો આ સાચું છે. ત્રીજું છે લેંગ લાઇબ્રેરી, રાજકોટ. તો આ સાચું છે. અને ચોથું છે જે.એન. પેટેટ લાઇબ્રેરી, જલાલપુર. તો આ જોડકું ખોટું છે. તો જે.એન. પેટેટ લાઇબ્રેરી આવશે અંકલેશ્વરમાં. 24મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. પહેલું છે બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ દ્વારા સાંપ્રદાયિક જાહેરાત કરવામાં આવી હતી. અને બીજું વિધાન છે ગાંધીજીએ સાંપ્રદાયિક જાહેરાતના વિરોધમાં પૂનાની યરવડા જેલમાં ઉપવાસ કર્યા હતા. તો આમાં બીજું વિધાન સાચું છે અને પહેલું વિધાન ખોટું છે. તો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2. અને પહેલું વિધાન છે બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ દ્વારા સાંપ્રદાયિક જાહેરાત કરવામાં આવી હતી. તો આ વિધાન ખોટું છે. બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ દ્વારા નહીં, રામસે મેકડોનાલ્ડ દ્વારા સાંપ્રદાયિક જાહેરાત કરવામાં આવી હતી. 25મો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે સાબરમતી, તો તે નીકળે છે ઉદયપુર પાસે ઢેબર સરોવરમાંથી. બીજું છે નર્મદા, તો તે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી. ત્રીજું છે વિશ્વામિત્ર, તો તે પાવાગઢના ડુંગરમાંથી. અને ચોથું છે રૂપેણ, તો તે અરવલ્લીના ટુંગા પર્વતમાંથી. તો જવાબ આવશે ઓપ્શન સી. 26મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મંદિર મુગલ કાળ દરમિયાન બનેલા છે. પહેલું છે દ્વારકા મંદિર, બીજું છે શામળાજી, ત્રીજું છે ડાકોરનું મંદિર અને ચોથું છે હાટકેશ્વર મંદિર. તો મુગલ કાળ દરમિયાન બનેલા મંદિરો છે દ્વારકા મંદિર અને શામળાજી. તો જવાબ આવશે ઓપ્શન એ.
27મો પ્રશ્ન છે જોડકા જોડો. તો પદાર્થ અને તેના રાસાયણિક નામ આપેલા છે. પહેલું છે ચૂનાનો પથ્થર, તો તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. બીજું છે કળી ચૂનો, તો કેલ્શિયમ ઓક્સાઇડ. અને ત્રીજું છે ફોડેલો ચૂનો, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો જવાબ આવશે ઓપ્શન સી. 28મો પ્રશ્ન છે ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં ખાલી જગ્યા જેટલા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવામાં આવી છે. તો જવાબ આવશે ઓપ્શન ડી 100%. 29મો પ્રશ્ન છે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા, તો તે આવેલું છે મહેસાણા જિલ્લામાં. બીજું છે શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયા, તો તે આવેલું છે નવસારી. ઓપ્શન સી છે પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા, તો તે આવેલું છે મહીસાગરમાં. અને વલસાડી શાકમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બીલીમોરા, તો તે આવશે દેવભૂમિ દ્વારિકા. તો જવાબ આવશે ઓપ્શન એ. 30મો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે ચૂંટણી પંચ, તો ચૂંટણી પંચનો અનુચ્છેદ છે અનુચ્છેદ 324. બીજું છે કેગ, તો અનુચ્છેદ 148. નાણાં પંચ અનુચ્છેદ 280. અને સંઘ લોક સેવા આયોગ અનુચ્છેદ 315. તો જવાબ આવશે ઓપ્શન સી. 31મો પ્રશ્ન છે સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? તો સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો પશ્ચિમ દિશામાં રહેતો હતો. તો જવાબ આવશે ઓપ્શન બી પશ્ચિમ. 32મો પ્રશ્ન છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784ના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. પહેલું વિધાન છે મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપથી બંગાળને આધીન કરી દેવામાં આવ્યા, તો આ વિધાન સાચું છે. બીજું વિધાન છે કે ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં એક કોર્ટની સ્થાપના કરવામાં આવી, તો આ વિધાન સાચું છે. અને ત્રીજું છે કે વાઇસરોય નામના એક નવા પદનું સર્જન કરાયું, તો આ વિધાન ખોટું છે. તો જવાબ આવશે ઓપ્શન એ. માત્ર 1 અને 2 વિધાનો સાચા છે. ત્રીજું વિધાન છે કે વાઇસરોય નામના નવા પદનું સર્જન, તો તે ભારત શાસન અધિનિયમ 1858ના એક્ટ મુજબ થયું હતું અને પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. 33મો પ્રશ્ન છે ધ્રાંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ધ્રાંગનો મેળો કચ્છ જિલ્લામાં ભરાય છે. કચ્છના અંજાર તાલુકાના ધ્રાંગ ગામે મહાવદ તેરસના દિવસે આ મેળો આહિર સમાજના સંત મેકરણ દાદાના ભગવાન રૂપે પૂજાય છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. 34મો પ્રશ્ન છે ગુજરાતમાં પિઠોરા આદિવાસી ચિત્રકળા કયું વિધાન અયોગ્ય છે? તો પહેલું છે પિઠોરા બાબા રાઠવાઓના પવિત્ર દેવ છે, આ વિધાન સાચું છે. બીજું છે પિઠોરા બાબાના ચિત્રનું વિષય વસ્તુ પિઠોરા બાબાના લગ્નોત્સવનું હોય છે, આ વિધાન સાચું છે.
ત્રીજું છે પિઠોરા ચિત્ર બનાવનારને લખારા કે ચિતારા કહેવાય છે. તો આ વિધાન સાચું છે. અને ઓપ્શન ડી છે પિઠોરા ચિત્રકળામાં ઉપયોગમાં લેવાતા રંગ એરંડિયાના તેલમાં તૈયાર કરવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. તો આમાં અયોગ્ય વિધાન પૂછ્યું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. પિઠોરા ચિત્રકળાના ઉપયોગમાં લેવાતા રંગ એ ગાયના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. 35મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. પહેલું છે પીછવાઈ ચિત્રકળા જૈન સંપ્રદાય સાથે સંકળાયેલ છે. અને બીજું છે પીછવાઈ એટલે પાછળ લટકતું કોઈ ચિત્ર. તો આમાં બીજું વિધાન સાચું છે. અને પહેલું વિધાન ખોટું છે. પીછવાઈ ચિત્રકળામાં જૈન સંપ્રદાય નહીં, વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. 36મો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે કડિયા ડુંગરની ગુફા. તો તે આવેલી છે ભરૂચમાં. બીજી છે ઢાંકની ગુફા. તો તે આવેલી છે રાજકોટમાં. ત્રીજી છે ઉપરકોટની ગુફા. તો તે આવેલી છે જૂનાગઢમાં. અને ગોમતેશ્વરની ગુફા. તો તે આવેલી છે ભાવનગરમાં. તો જવાબ આવશે ઓપ્શન સી. સાડત્રીસમો પ્રશ્ન છે રૂપાંતરિત ખડકો સંદર્ભે સાચા વિધાનો જણાવો. તો પહેલું છે તે આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકો છે. અને બીજું છે કોગ્લોમરેટ રૂપાંતરિત ખડકોનું દ્રષ્ટાંત છે. તો આમાં માત્ર પહેલું વિધાન સાચું છે. આડત્રીસમો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે બંગાળના ભાગલા રદ. તો તે થયા હતા 1911માં. બીજું છે ક્રિપ્સ મિશન. તો તે આવ્યું હતું 1942માં. ત્રીજું છે ત્રીજી ગોળમેજી પરિષદ 1932માં. અને કેબિનેટ મિશન યોજના 1946માં. તો જવાબ આવશે ઓપ્શન બી. 39મો પ્રશ્ન છે કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર ખાલી જગ્યા રાજ્ય છે. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ કે તમિલનાડુ. તો કલમકારી ચિત્રકળાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ રાજ્ય છે. 40મો પ્રશ્ન છે સહ્યાદ્રી પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ચોટીલા, પાવાગઢ, સાપુતારા કે એક પણ નહીં. તો સહ્યાદ્રી પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા. અને તે ડાંગ જિલ્લામાં આવેલું છે. 41મો પ્રશ્ન છે સાચા વિધાનો જણાવો. પહેલું છે ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો. તો આ વિધાન સાચું છે. અને બીજું વિધાન છે ભારત સરકાર દ્વારા 1978માં 44મા બંધારણીય સુધારાથી બંધારણમાં નવો ભાગ 4A ઉમેરાયો. તો ભારત સરકાર દ્વારા 1978માં 44મા બંધારણીય સુધારાથી બંધારણમાં નવો ભાગ 4A ઉમેરાયો એ વિધાન ખોટું છે. તો આમાં માત્ર પહેલું વિધાન સાચું છે. અને બીજું છે ભારત સરકાર દ્વારા 1976માં 42મા બંધારણીય સુધારાથી બંધારણમાં નવો ભાગ 4A ઉમેરાયો હતો. 42મો સુધારો 1976 જેને મિની બંધારણ પણ કહેવામાં આવે છે.
42મો પ્રશ્ન છે, સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતા ગ્રહની વિશેષતા કઈ છે? તો સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ છે શનિ. તો તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ધરીભ્રમણ કરે, પાણી કરતાં ઓછી ઘનતા ધરાવે છે, ઝાંખા વલયો આવેલા છે અને ડી વધારે ઝૂકેલો ગ્રહ છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. 43મો પ્રશ્ન છે, જોડકા જોડો. તો પહેલું છે લોકશાહી વિકેન્દ્રીકરણ. તો બળવંતરાય મહેતા સમિતિ. બીજું છે નગર પંચાયતો. તો 74મો સુધારો. ત્રીજું છે પંચાયતી રાજ ચૂંટણીઓ. તો 73મો સુધારો. અને ચોથું છે દ્વિસ્તરીય પ્રથા. તો અશોક મહેતા સમિતિ. તો જવાબ આવશે ઓપ્શન ડી. 44મો પ્રશ્ન છે, હસ્તકળા બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પહેલું છે ભારતમાં માટીકામના સૌપ્રથમ પુરાવા ચોપાની માંડો ઉત્તર પ્રદેશ ખાતેથી મળ્યા છે. તો આ વિધાન સાચું છે. બીજું છે ગુજરાતમાં પાટણના સોમપુરા કુંભાર માટીના વાસણો બનાવવા માટે જાણીતા છે. તો આ વિધાન ખોટું છે. અને ત્રીજું છે સૂજની એ મૂળ આંદમાન નિકોબારની કળા છે. તો આ વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી. 45મો પ્રશ્ન છે, લોકલેખા સમિતિ એટલે કે જાહેર હિસાબ સમિતિના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. તો પહેલું વિધાન છે કે આ સમિતિની મુદત 5 વર્ષની હોય છે. તો આ વિધાન ખોટું છે. આ સમિતિની મુદત 1 વર્ષની હોય છે. બીજું છે કે તેની સભ્ય સંખ્યા 22 હોય છે. તો આ વિધાન સાચું છે. ત્રીજું છે તેમાં રાજ્યસભાના સદસ્યોનો સમાવેશ થતો નથી. તો આ વિધાન ખોટું છે. રાજ્યસભાના સદસ્યોનો સમાવેશ થાય છે. ચોથું છે આ સમિતિની અધ્યક્ષતા નાણામંત્રી કરે છે. તો આ વિધાન ખોટું છે. આ સમિતિની અધ્યક્ષતા વિપક્ષના નેતા કરે છે. તો આમાં ફક્ત બીજું વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન બી. 46મો પ્રશ્ન છે, ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન કોણ કરે છે? ઓપ્શન એ વિદેશી બાબતોનું મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાણાં મંત્રાલય કે નીતિ આયોગ. તો ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન ઓપ્શન બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. 47મો પ્રશ્ન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે? અનુચ્છેદ 47, અનુચ્છેદ 45, અનુચ્છેદ 48 કે અનુચ્છેદ 46. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 47 દારૂબંધી અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે. 48મો પ્રશ્ન છે, જોડકા જોડો. પહેલું છે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. તો સચિન્દ્ર સાન્યાલ. બીજું છે આઝાદ હિન્દ ફૌજ. તો રાસ બિહારી બોઝ. ત્રીજું છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. તો તારકનાથ દાસ. અને ચોથું છે ઇન્ડિયા સોસાયટી. તો મેડમ કામા. તો જવાબ આવશે ઓપ્શન બી. 49મો પ્રશ્ન છે, ભારતની સર્વપ્રથમ બેંક કઈ છે? બેંક ઓફ હિન્દુસ્તાન, પંજાબ નેશનલ બેંક, આરબીઆઈ ઇમ્પિરિયલ કે બેંક ઓફ ઇન્ડિયા.
તો ભારતની સર્વપ્રથમ બેંક છે બેંક ઓફ હિન્દુસ્તાન. 50મો પ્રશ્ન છે, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે? અનુચ્છેદ 19(1)A, અનુચ્છેદ 19(1)B, અનુચ્છેદ 19(1)C અને અનુચ્છેદ 19(1)D. તો જવાબ આવશે ઓપ્શન બી.